ગુડ મોર્નિંગ મિત્રો. તો આજનું વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં તો બધાને હેપી મકર સંક્રાંતિ. આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ. અને જુઓ અમે કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી. આ મૂકી આપણી બેગ અને પેલી બાજુ બીજું સામાન મૂકી છે. અને અહીંયા ગાડી મૂકી દીધી છે આપણી સાયકલ. જો અહીંયા સાયકલ મૂકી અને અહીંથી આપણે જવાનું છે સફેદ રણ. અહીંથી 3-4 કિલોમીટર થાય, 3-4 કિલોમીટર થાય છે સફેદ રણ. તો આપણે ઉત્તરાયણ કરવા જવાનું છે સફેદ રણ. બાકી બધા નીકળી ગયા છે તૈયાર થઈને કમ્પ્લીટ. તો ચાલો આપણે જઈએ સફેદ રણ. અત્યારે વાગી ગયા છે ભાઈ 11:30. અને જો અમે તારણમાં ચાલતા ચાલતા જઈએ છીએ. છેક ત્યાંથી આવ્યા ચાલતા ચાલતા લગભગ 3-4 કિલોમીટર જેવું હાલ્યા. અને હજી તો 2-3 કિલોમીટર જેવું દેખાય ને ત્યાં આગળ જવાનું છે. બાકી બહુ થાકી ગયા છીએ. ગોપુ ઓય કેવું લાગે? મજા આવે? મજા આવે છે. બાકી ત્યાં અમે થોડું દેખાય છે ને માણસ, ત્યાં જવાનું છે. બહુ બધે દૂર જ. બાકી ચાલો ભાઈ, થાકી જા. તો મિત્રો અમે જઈ રહ્યા હતા સફેદ રણ. અને જો સામે પતંગ વાળી જાય છે. આ જો ગોપુ પતંગ લૂંટવા માટે જાય છે બાજુ. બાકી જો આ બધા હવે પતંગ લૂંટવા જવાના છે. તમે ઉકાય આલે બધા હા જો ભાઈ, કચ્છમાં આપણા મહીસાગર વાળા પતંગ જ લૂંટે. એક કે પતંગે દોરી તો લાયા નહીં મળે. અને અહીં બધા લૂંટવા આવ્યા છે. આજે બધાને પથારી ફેરવી નાખવાના. તો ગોપુએ પતંગ લૂંટી લીધો છે જોવા. અને ચડાવવાનું ચાલુ કરી દીધું છે. બાકી આપણને જ પતંગ નથી મળ્યો. પણ આપણે બી કોકનો લૂંટી તો લેશું, પણ જ મળ્યો નથી. ત્યાં અમે દેખાઈ ગયો પતંગ. જો 8 આપણને બી મળી ગયો પતંગ. આપણે લઈ લઈએ ચાલો. દળો. બાકી પેલા ભાઈને બી મળી ગયો પતંગ. અને પેલા પાછળ બી આવે છે, એમને નથી મળ્યો હજી. બાકી મળી જશે ખરો. લૂંટવાના જ હોય આજ પતિ. 2 પતંગ આવી ગઈ છે. અને આપણા ગોપુભાઈ ગયા છે પતંગ લૂંટવા માટે. જો કેટલી બૂવો પાડે છે. હા આજે કચ્છમાં બધાના પતંગ લૂંટવાના છે. હા બીજો વાળી ગયો. દોરી ઘણી છે. તમે પતંગ પકડો. હા એ કરો. પેલો જાજો. અલે લંગસ નાખો. છોડવાનો નહીં આજ ભાઈ પતંગ ભાઈ. લંગેશ નાખો. લંગેશ આના ઉપર લંગર્યું નાખો. લા આ જો ભાઈ પતંગ ઉપર ચડે છે 2. અને અહીંયા બહુ પબ્લિક આવી ગઈ છે. આજે બહુ મજા આવવાની છે. બાકી વિડીયો જોતા રહેજો. આજે ફૂલ મોજ કરવાની છે. પકડો. પકડી લો ભાઈ, પકડી લો. ના બાજો. આવા દો આજે આપણે પતંગ જ પકડવાનો થાય છે. હા ભાઈ આવો. એક મારો.
પતંગ લૂંટ્યા અને અમે હવે પહોંચી ગયા છે. જો બહુ બધી પબ્લિક છે અને આ બધા અહીંયા પતંગ જ લૂંટે છે. બાકી જો બહુ બધા પતંગ ભેગા કર્યા છે આપણે તો. ભાઈ આ બધા પતંગ તમે ભેગા કર્યા? કેટલા હશે? 15-16. એકાદ દેવો છે મને? પૈસા કેટલા પૈસા થાય? એકના 10 રૂપિયા થાય. જોવા બાકી મોટા મોટો પતંગ છે ને 40 રૂપિયા. જોવા અહીંયા ધંધો તો મારો અહીંયા જ કરાય. પતંગ પકડવાનો એક પતંગ 40 રૂપિયા જાય. બાકી પતંગ તો પકડવા જ પડશે હો, આમ ન ચાલે. ગોપુ આ એક પતંગની પ્રાઇસ 40 રૂપિયા છે, તો 10 પતંગ ભેગા કરીશ તો ચાલ. તો આવી ગયા છે પતંગ લૂંટવા માટે. જોવા કેટલા પતંગ ચડે છે. જો બહુ બધા પતંગ ચડે છે અને અહીંયા લૂંટવાવાળા પણ બહુ છે. જો બધા પતંગ લૂંટે છે, બીજા પતંગ ચડાવે છે, બીજા લૂંટે છે અને બીજા તો પતંગ લૂંટીને શું કરે, વેચે છે અહીંને 10 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા. બાકી બહુ મજ છે યાર. જો તમારે પતંગ લૂંટવાનો કે? હા લૂંટવાનો ને, પતંગ લૂંટવા તો આયા. બાકી એક પતંગ આ પડે છે. જો બહુ બધા પતંગ ચડે છે અહીં તો યાર. જો ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધી છે. ચાલો ખાઈ લઈએ આઈસ્ક્રીમ. બસ માં જાય ને હવે બસ બેસી જાય. ચાલો જઈએ. સ્ટાર્ટ થાય છે આપણા સફેદ રણનો ગેટ, જ્યાં આપણા મોદીનું સ્ટેચ્યુ લગાવેલું છે. વિકસિત ભારત હમ બનાવી. બાકી જોવા અહીંથી બસો ભરાય છે અને ત્યાં આ ગુબ્બારા મળે છે અને ત્યાં સામે થાય છે ભાઈ રાઈડ, બાઇક રાઈડ. બાકી જુઓ અહીંયા ચણાચોળ મળે છે. અહીંયા થાય છે બુલંદ રાઈડ. તમે જોઈ શકો છો. જુઓ આગળ ગાડી છે અને પાછળ
જો હવે નીચે આવી જશે એટલે મતલબ લટકી રહેવાય અત્યારે જો નીચે આવી ગયા કેટલી વાર અને 1000 રૂપિયા થાય 1000 કે 2000 રૂપિયા લેશે ભૂકા કાઢી નાખે આપણું કામ નથી જો યાર બહુ ટ્રાફિક છે અહીંયા નેટવર્ક બી બંધ થઈ ગયું છે અત્યારે નેટવર્ક જ નહીં આવતું હું ત્યાંથી 3 કિલોમીટર આ બાજુ આવ્યો છું મતલબ પાછળ ત્યાં સામે ગેટ છે અહીંથી 1 કિલોમીટર છે અને અંદર 2 કિલોમીટર મતલબ ટોટલ 3 કિલોમીટર પાછળ આવે તો બી નેટવર્ક નહીં આવતું અત્યારે નેટવર્ક બહુ બિઝી છે અહીંયા બોલો ભલે હજી હમાતી નથી ગાંડી છે ભલે ભલે તો એક બસ 12 સેકન્ડ નો બનાવો પતંગ દેખાડજો પતંગ દેખાડ લે અત્યારે અમે રણમાંથી આવી ગયા છે પાછા અમે જ્યાં રોકાયેલા ત્યાં અને જુઓ અહીં તો ભાઈ પતંગ નથી ખાલી એક જ પતંગ છે અને એક પતંગને પાછળ બહુ બધા છીએ બાકી એક જ પતંગથી કામ ચલાવવું પડશે અહીંયા તો પતંગ લાયા નથી લૂંટી લાયા હતા બહુ બધા પર બધા ફેંકી દીધા પાછા એ લાયા નથી બાકી જુઓ એક જ પતંગના પાછળ પડ્યા છીએ બધા બાકી એક જ પતંગ મળ્યો છે તો એને ચડાવીએ તારે તો હવે અત્યારે વાગી ગયા છે 8:30 અને જુઓ આપણે તો પાછા ભાઈ જ્યાં કાલે હતા ત્યાં આવી ગયા છીએ આ મેકી આપણી સાયકલ અને અહીંયા નાઇટ રોકાવાનું છે આજે પાછું બાકી કપડાં બધું યાદ છે અત્યારે વાગી ગયા છે 8 અમે જમવા માટે આવી ગયા છે સૂજી છે ફ્લાવરનું શાક છે દાળ ભાત છે અને રોટલી છે બાકી આપણા ગોપુએ ચાલુ કરી દીધું છે જમવા બહુ લેટ થઈ ગયા છે આજે આ પતંગ બહુ બધા લૂંટી લાવ્યો છે આજે પતંગ ઉડે એટલે થાકી ગયો છે બાકી ચલો જમી લઈએ